એક બાજુ પોલીસના અનેક એવા અધિકારીઓ છે કે જે પોલીસની શાખ અને જે થોડી ઘણી વધી ગયેલી આબરૂ કે નાક છે એને બચાવવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરી રહ્યા છે. એવા અનેક કર્મચારીઓ છે કે જેમની પાસે લાંચ લેવાના, ભ્રષ્ટાચાર કરવાના અનેક કારણ છે. એમનો પગાર વધારે છે, એટલી બધી લાઈફસ્ટાઈલ જોઈ રહ્યા છે, ઘરમાં એમની જરૂરિયાત એટલી છે, અને તોય ઈશ્વરની સાક્ષીએ એ શપથ લઈને જ્યારે આવે છે એ સિસ્ટમમાં, ત્યારે એ માને છે કે એમણે ખાખી પહેરી છે, એના પર ડાઘ ન લાગે એ એમનું કર્તવ્ય છે, અને એટલે પૂરી કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાથી પોતાના વ્યવસાયની સાથે દગો નથી કરતા. અને બીજી બાજુ અનેક એવા એ સંખ્યા એટલી મોટી છે એવા પોલીસ કર્મચારીઓની કે જે સાવ બેફામ બનીને કોઈને પણ ગમે તે રીતે છોડી દે છે અને રૂપિયાના જોરે તોલાઈ જાય છે. એ તોલાય છે ત્યારે ભૂલી જાય છે કે એ જે તે પોલીસ સ્ટેશનનું પીઆઈ, કોન્સ્ટેબલ કે કોઈ આઈપીએસ છે એ નથી તોડાતા. એ તોડાતું હોય છે આ દેશનું બંધારણ, જે સમતા અને સમાનતાની વાતો કરે છે. કેટલી કમનસીબ આ દુર્ઘટના છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બેફામ કાર આવે છે, ઓડી ચલાવતો માણસ છે, અને એ 4-5 ગાડીઓને આમ બેક ટુ બેક ઠોકી દે છે. એટલે આપણને એવું થાય કે કોઈ ઓડી ચલાવે છે, કોઈની પાસે પૈસા છે, એટલે એને આરોપી જ માની લેવો કે ગુનાખોરીની પ્રવૃત્તિવાળો હશે એવું માની લેવું. દરેક અમીરને ચોર માનવું એ ખરેખર ગુનો છે. એવું ન થવું જોઈએ. પણ એ લોકો જ્યારે આવા કિસ્સાઓને જોઈએ ત્યારે ભરોસો તૂટતો જાય છે. એ વ્યક્તિ, એનું નામ રિપલ પંચાલ, 42 વર્ષની એની ઉંમર, એ ગાડી લઈને નીકળે છે. એ હવે એક્ઝેક્ટલી શેના નશામાં હતો એ જવાબ તો રિપોર્ટ આવે પછી ખબર પડવાની છે. પણ એ લિટરલી ગાડીઓને ઠોકે છે, ને એના પછી એનો જ્યારે વિડીયો ઉતરી રહ્યો છે ત્યારે એ ભાનમાં જ નથી, એ સભાન અવસ્થામાં નથી. આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે, અને એના પછી ખબર પડે છે કે આ જ વ્યક્તિએ 16મી સપ્ટેમ્બરે, એટલે કે ખાલી 2 મહિના પહેલાં, અમદાવાદના એસજી હાઈવે પર એને બિલકુલ ભાન નહોતું, એમ સરપાકાર ગાડી ચલાવતો હતો અને પોલીસ પેટ્રોલિંગમાં ઝડપાયો હતો. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એના પર કેસ થયેલો છે, ગુનો નોંધાયેલો છે, અને છતાંય એ ભાનમાં નથી આવતો. એકવાર કોઈના પર ગુનો નોંધાય એના પછી જો બીજી વાર એ જ હાલતમાં ગાડી ચલાવવાની હિંમત કરી બતાવે છે, તો એનો મતલબ એ કે પોલીસ નિષ્ફળ થઈ છે. એના પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. એની પત્નીએ કહ્યું કે ભાઈ એને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો, દારૂની લત લાગી ગઈ છે, છોડાવવાનો બહુ જ પ્રયાસ કર્યો, અને જે લોકો જે ઘરમાં આ લત લાગી છે એની તો પેઢીઓ બરબાદ થઈ જાય છે. એ બહાર જલ્દી આવી નથી શકતા. પરિવાર પણ પૂરા પ્રયત્ન કરી નથી શકતું. છેલ્લે એ જાણે ને એનું કિસ્મત જાણે એમ માનીને છોડી દેવામાં આવે છે. રિપલ પંચાલ કે એનું કિસ્મત કે એનો વ્યક્તિગત સવાલ હોત તો કોઈ બીજું બોલતું નહીં. 5-5 ગાડીમાં બેસેલા માણસોને, રસ્તા પર સામાન્ય રીતે ફરવા નીકળતા માણસોનો આ સવાલ છે. વહેલી સવારે પોતાના બાળકને એક્ટિવા પર પાછળ બેસાડીને સ્કૂલમાં મૂકવા જતી એ સ્ત્રીની સુરક્ષાનો સવાલ છે, જે ખૂબ ભરોસા સાથે પોતાના બાળકને લઈ જાય છે. એને કલ્પના નથી હોતી કે સવારના પોરમાં આવા કોઈ બેફામ ગાડી ચલાવવાવાળા લોકો આવી જશે. એ સામાન્ય માણસો જે સવારે મોર્નિંગ વોકમાં નીકળે છે, એ રાહદારીઓ કે કામ કરતા માણસો કે જેણે પોતાના કામ માટે ગંતવ્ય સ્થાન પર જવા નીકળવાનું હોય છે, એમની પાસે બીજો કોઈ રસ્તો નથી હોતો, પણ આવા લોકોના કારણે એ પણ પોતે અસુરક્ષિત થાય છે. એમના પત્ની અલગ અલગ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે એવું કહેવા માંગતા હતા કે એમની દવા ચાલી રહી છે, અને દવા ચાલી રહી છે એટલે એને ઊંઘની દવાની સાઈડ ઇફેક્ટ આવી હશે. જો તમારી દવા ચાલે છે, જો તમે ઊંઘની દવા લઈ રહ્યા છો, તો તમે ગાડી લઈને રસ્તા પર કેમ નીકળો છો? તમને ખબર છે કે તમને ભાન નથી. એમના પત્ની કહે છે કે ડૉક્ટરે પણ કહેલું છે કે એવા સમયે એનું મગજ બ્લોક થઈ જાય છે. એનું મગજ બ્લોક થાય છે, ઘરના લોકોનું મગજ બ્લોક નથી થતું. એટલી તો સમજણ હોવી જ જોઈએ કે એ વ્યક્તિની પાસે ગાડીની ચાવી ન હોય, જે વ્યક્તિ રસ્તા પર ઉતરવા માટે સભાન નથી અને સ્વસ્થ નથી. સૌથી આશ્ચર્યની અને દુઃખની વાત એ છે કે એ રિપલ પંચાલને 12 વર્ષની દીકરી પણ છે. એ દીકરી પણ તો આ બધા વિડીયોઝ જોતી હશે. એ છોકરીએ પણ તો ઇન્સ્ટાગ્રામની રીલમાં પોતાના બાપને એ હાલતમાં જોયો હશે કે જે એકદમ નશામાં ધૂત 5 લોકોની સાથે ગાડીઓ ઠોકીને પછી આ રીતે છે. એ દીકરીએ પણ તો એની મમ્મીની પ્રતિક્રિયા સાંભળી હશે. એ દીકરીએ પણ પોલીસ સ્ટેશનમાંથી આવેલું રિપલ પંચાલનું નિવેદન સાંભળ્યું હશે, જેમાં એને પ્રશ્ન પૂછાયો કે કોઈ મરી ગયું હોત તો શું? તે પૂછે છે પણ કંઈ એવું થયું છે? બિલકુલ ભાનમાં નથી. જવાબ આપતી વખતે એને નથી ખબર કે એના કપડાં ફાટેલા છે કે શું હાલતમાં છે. આવા માણસો બેખૌફ રસ્તા પર ફરી શકે છે, એ કેટલી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. ઘટનાના બહુ જ બધા પાસા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કાયદો વ્યવસ્થા, પોલીસનો સહેજ પણ ડર નથી. પોલીસ ખાલી દરેક વખતે પેલી રીલ બનાવીને છટકી જાય છે, અમે બહુ જ સરસ કામ કર્યું એમ બતાવીને, પણ એ કાયદો વ્યવસ્થા અને સુરક્ષાની ભાવના એ લોકો સ્થાપી નથી શક્યા, એ હકીકત છે. એની વાતને પૂરી પાડતા બહુ જ બધા ઘટનાક્રમ અને કારણો છે. 24મી તારીખની ઘટના એટલે કે ગઈકાલે સવારની ઘટના.
અમદાવાદના સોલા બ્રિજ પર ડૉક્ટર ફેમિલીઝ બધા એક સાથે ડૉક્ટર્સ મિત્રો હતા. એ લોકોએ નક્કી કર્યું હતું સાયકલિંગ માટે જવાનું. રવિવારની સવાર હતી. રવિવારે ડૉક્ટર માંડ એમના રૂટીનમાંથી એક દિવસનો બ્રેક લઈને પોતાના શરીર અને મન માટે સમય આપે છે. એવા ઘણા બધા ડૉક્ટર્સ છે જે મેરેથોન દોડે છે, જે સાયકલિંગ કરે છે. એવા જ મિત્રો ભેગા થઈને નીકળ્યા હતા, સાયકલ લઈને નીકળ્યા હતા. સોલા બ્રિજ પર હતા. એક ગાડીવાળો આવ્યો, 2 ડૉક્ટરને ઠોકીને જતો રહ્યો. 22 તારીખની વાત છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી. એક વ્યક્તિ આવે છે, બેફામ એની ગાડી રોકવાનો પ્રયાસ કરે છે, ઊભો જ નથી રહેતો, સડસડાટ ગાડી લઈને જતો રહે છે, ભાગી જાય છે, પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ પછી એને શોધી કાઢે છે અને પછી એનો વિડીયો બનાવે છે અને પછી એના પર કાર્યવાહી કરે છે અને એની રીલ બનાવીને મૂકે છે. પણ ફરક નથી પડતો ગ્રાઉન્ડ પર જે પડવો જોઈએ. તમે એકની એક દવાના ઇન્જેક્શન કે એક જ પ્રકારની રીલ સતત બનાવ્યા કરો તો લોકોને મજા આવે જોવાની. અમે જોઈએ ત્યારે કહીએ છીએ કે બકરી ડબ્બે પુરાઈ, જોરદાર, પોલીસે બહુ જ સરસ કામ કર્યું. પણ પોલીસે નક્કી કરવાનું છે કે એમણે વખાણ સાંભળવા માટે કામ કરવું છે કે એમણે ફરક પાડવા માટે કામ કરવું છે. જો એ ફરક પાડવા માટેના પ્રયત્નના ભાગરૂપે આ કરી રહ્યા હોય તો એ ફરક પડી નથી રહ્યો. એટલે એકની એક દવા સતત આપ્યા પછી એની અસર તો ન થાય, ઉપરથી આડઅસરો થાય તો તમારે દવા બદલવી પડતી હોય છે. અને એ દવા બહુ જ સરળ છે. પ્રામાણિકતાથી કોણ કેટલું પૈસાવાળું છે એ જોયા વગર એ કેસની મીડિયામાં ચર્ચા થઈ છે કે નહીં, મીડિયા ટ્રાયલ એના પર થયા છે કે નહીં, સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થયો છે કે નહીં, ટ્વિટર પર તમને કોઈએ પ્રશ્ન કર્યો છે ટેગ કરીને કે નહીં, એ કંઈ જ જોયા વગર, કોઈને ખુશ કરવા માટે નહીં, પણ તમારું એક કામ છે કે આખા રાજ્યની અને શહેરની કાયદો વ્યવસ્થા જળવાયેલી રહે એના માટે કામ કરો તો કદાચ ફરક પડશે. કમનસીબે પોલીસ બતાવવા માટે કામ કરી રહી છે. એટલે 2 મહિના પહેલાં જે વ્યક્તિ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં અંદર ગયો હોય, 2 મહિના પછી ફરીથી દારૂ પીને અકસ્માત કરે તો સમજવાનું કે કોઈ ફરક નથી પડતો તમારા રીલો બનાવવાથી. બધાને ખબર પડી ગઈ છે કે ત્યાં કોઈ મોટું સેટિંગવાળું હશે કે પૈસાવાળું હશે તો તમને ખરીદી લેવામાં આવશે. તમે નથી ખરીદાતા. ફરીથી યાદ રાખજો, એ કમનસીબી છે કે રાજ્યની કાયદો વ્યવસ્થા, આ દેશનું બંધારણ છે, એ ખરીદાઈ જાય છે, તોલાય છે. તરાજુમાં જે હંમેશા પૈસા હોય એ બાજુ ઢળી જાય છે. આ રીતે જ આપણે આમને આમ દેશને ચલાવતા રહીશું તો ક્યાં લઈને પહોંચીશું એ પ્રશ્નો છે. ખૂબ બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે. રિપલ પંચાલ પોલીસ સ્ટેશનમાંથી બોલી રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પણ એક્શનના ભાગરૂપે એવા સમાચાર સામે આવ્યા કે અમદાવાદના પોલીસ અધિકારીઓને તેડું આપ્યું હતું અને બોલાવ્યા હતા ગાંધીનગર. એના પછી એમના કહેવાથી કંઈક ફરક પડે અને ખરેખર એ લોકો માત્ર સોશિયલ મીડિયા કે મીડિયા માટેની ગ્રાઉન્ડ રિયાલિટી પર કામ કરતા થાય એવી અપેક્ષા રહેવાની છે. સાંભળીએ. તમે કરો, તમને કઈ દુઃખ છે? એક્સિડન્ટ તમે સર્જાયો? તો એક્સિડન્ટ કર્યો તમે ક્યાં જતા હતા? ક્યાંથી નીકળ્યા હતા? કેમ એક્સિડન્ટ કેમ કર્યો? એક્સિડન્ટ કર્યો મેં. તમે નથી કર્યો એક્સિડન્ટ? ક્યાં એક્સિડન્ટ કર્યો? તો આ બધા 6 થી 7 એક્સિડન્ટ ગાડીઓને ટક્કર મારી છે, કોણે મારી છે? મેં જ મારી. તો કોણે માર ખાધો તો કોઈનો? ના. આજે બી નહીં ખાધો? આ બધા કપડા કોણે ફાડી નાખ્યા તમારા? તમારા કપડા કોણે ફાડી નાખ્યા? ક્યાં પાડ્યા? કપડા ફાડેલા છે ને તમારા? ક્યાં તમે પાડ્યા? પોલીસ સ્ટેશનમાં જો ખબર છે તમને એ વસ્તુ? હા નો. હા, તો કેમ પોલીસ સ્ટેશનમાં કેમ લાયા છો? શેનો નશો કર્યો છે? દારૂ પીધો છે? કોઈ નશો નથી કર્યો. હા, મેં કોઈ કપડા ફાડેલા અરે નથી. તમે કઈ ગાડી ચલાવતા હતા? ઓડી. ઓડી. ઓકે. અરે, ઓડી અત્યારે ક્યાં પડી છે ખબર છે? ક્યાં છે ઓડી? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન. હું કામ પડી છે? કેટલા માર્યા કેટલા એટલે પેક માર્યા, દારૂ પીધો, શું પીધું? મેં કોઈ માર્યા જ નથી ભાઈ. નહીં માર્યા? તો થયું શું? નો કમેન્ટ્સ. આ દુઃખ છે, ટીડીએસ છે. મારો વકીલ જવાબ આપશે. તમારો વકીલ જવાબ આપશે એમ? એટલો બધો પાવર છે? કોઈ હમણાં મરી ગયું એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? એટલા બધા તમે એક્સિડન્ટ કઈ કર્યો? થયું? હા? એની હેપન અચ્છા, મેજર. તમને પૂછીને ગુજરાતમાં દારૂ બંધી છે ખબર છે? ખબર છે. તમારી પાસે મંજૂરી છે દારૂ પી દારૂ નીકળવાની? ક્યાંથી લાવે છે? આજે મારી પરમિશન છે. તમારે પરમિશન છે? તમે શું થયું એ મને કહો ખાલી. એક્સિડન્ટ કર્યો એમાં તો 6 થી 7 ગાડી તમે એક્સિડન્ટ દારૂ ક્યાંથી લાવે છે? તમે મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો. દારૂ ક્યાંથી લાવે છે? તમે અગર પોલીસમાં થોડી મંજૂરી આપે. તો કઈ મંજૂરી છે? મારી પરમિશન છે. પરમિશન છે. વકીલ આપે ડ્રાઈવની મંજૂરી છે? પરમિશન કોણ આપે? વકીલ આપે તમને પરમિશન? નો કમેન્ટ્સ. આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ
અને એમાં મને લાગે છે આ થયું છે. એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય. અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, એ થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું